આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. એક મહત્વની કહી શકાય કે મારે જાહેરાત કરવી છે આપણું ગુજરાત કાર્યક્રમના પહેલા કે આજે હું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમને છોડી રહી છું, પરંતુ ધ શો મસ્ટ ગો ઓન, એટલે કે સમાચારમાં આપણે આગળ વધી રહ્યા છીએ. હાલ જે પ્રકારના ખાસ સમાચાર મળી રહ્યા છે, અંબાજીથી સમાચાર મળી રહ્યા છે. અંબાજીમાં દબાણ દૂર કરવાની કારીગરી હતી, જે કામગીરી છે તે પૂર્ણ કરાઈ છે. યાત્રાધામ અંબાજીના વિકાસને લઈ વહીવટી તંત્ર દ્વારા કોરિડોર બનાવવા માટે સરકારી જમીન ઉપર આવેલા જે દબાણ છે તેને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આગામી સમયમાં જે લોકોના દબાણ તૂટ્યા છે તેમનો સર્વે કરી તેમને આવાસ યોજના હેઠળ મકાનોની ફાળવણી કરવામાં આવશે. ઉપરાંત ખાસ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ એવા અંબાજીના વિકાસ માટે અંદાજે 1200 કરોડ જેટલો વિકાસ પ્લાન મંજૂર કરાયો છે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે અંબાજીના વિકાસના ભાગે કોરિડોર તૈયાર કરવાનો છે અને જેની સાથે જ સરકારી જમીન પર આવતા જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આગામી સમયમાં જેટલા પણ લોકોને જે કહી શકાય કે ડિમોલેશનના કામગીરી કરી છે, જેમાં તેમના ઘર તૂટ્યા છે, તમામનો સર્વે કરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પણ પ્રતિક્રિયા અને ખાસ જે પ્રક્રિયા છે તે પણ પ્રગતિમાં કરાશે. યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. આંકલાવ ખાતે ખાસ યોજાયેલી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કલેક્ટર દ્વારા ખંભાત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખંભાતે એપ્રિલથી ડિસેમ્બર સુધીના 9 માસ દરમિયાન સમગ્ર જિલ્લામાં સૌથી વધુ 1752 સંસ્થાકીય પ્રસૂતિ કરાવતા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને વરદ હસ્તે અધિક્ષક ડોક્ટર દ્રષ્ટિબેન મકવાણાને સન્માનપત્ર એવોર્ડ એનાયત કરી અને તબીબી સેવાઓને બિરદાવી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી સેવા અંતર્ગત ચાલતી જિલ્લા હોસ્પિટલો ખાતે વર્ષ 2024માં થયેલી પ્રસૂતિ અંગેના રિપોર્ટ અનુસાર સમગ્ર જિલ્લાની હોસ્પિટલમાં સૌથી વધુ સફળ અને ગુણવત્તાસભર પ્રસૂતિ કરનાર સરકારી હોસ્પિટલ તરીકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખંભાતે ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ખંભાત CHC અને વર્ષ 2020-21માં લક્ષ્ય સન્માન મળ્યું હતું. મારું નામ અનિશા બાનુ છે. મારી નોકરી આશા વર્કરનું કામ કરું છું ખંભાતમાં. અહીં આગળ જોવા જઈએ તો આ આરોગ્ય સામૂહિક કેન્દ્ર છે, કેનેડી દવાખાનું. બહુ સારી રીતે સેવાઓ આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓને અમે લઈને આવીએ છીએ તો એ લોકોને પૂરતી સેવાઓ અહીં આગળ મેડમો, ડોક્ટરો, નર્સ બહેનો બહુ સારી રીતે સેવાઓ આપે છે. ડિલિવરી પણ બહુ સારી રીતે વિના મૂલ્યે હું ડોક્ટર પાર્થ પ્રિયદર્શી ખંભાત CHCમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. ખંભાત CHCમાં એપ્રિલ 2024 થી લઈને ડિસેમ્બર 2024 સુધીના 9 મહિનામાં ટોટલ 1752 સંસ્થાકીય સુવાવડ થઈ છે. તેમાં આશરે 369 જેટલા સિઝેરિયન સેક્શન, સિઝેરિયન ઓપરેશન થયા છે અને 851 જેટલા માઇનર ઓપરેશનની બી આપણે સેવા આપવામાં આવેલી છે. ખંભાત CHCમાં આપણે 24 કલાક નોર્મલ ડિલિવરી અને ઓપરેશનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ડીસા નગરપાલિકાની સાધારણ સભા પાલિકા સભા હોલમાં યોજાઈ હતી અને જેમાં લગભગ 18 કરોડના વિકાસના કામોની બહાલી આપવામાં આવી હતી. અને ત્યારે ગણતરીના મિનિટોમાં જ સભાને આટોપી લેતા કેટલાક સભ્યો દ્વારા હોબાળો મચાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડીસા નગરપાલિકાના પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલની ઉપસ્થિતિમાં નગરપાલિકાની સભા હોલ ખાતે ખાસ યોજાઈ હતી. પાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ₹18 કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. સાથે સાથે જ ડીસા શહેરની જૂની ઓળખ પ્રસ્થાપિત કરવા ડીસા શહેરના મુખ્ય માર્ગોને ખાસ બ્યુટિફિકેશન થાય અને તેવા આયોજન આગામી સમયમાં થાય તે માટે ખાસ વાર્તાલાપ કરવાનો હતો.
ડીસા શહેરને વિકસિત બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસા નગરની સુખાકારી વધે તે માટે આયોજન કરવામાં આવનાર છે. આવા અનેકવિધ આયોજન આ સભામાં કરવામાં આવે છે અને ત્યારે કેટલાક સભ્યોએ પણ તેમના મુદ્દાઓ સાંભળવામાં ન આવતા આક્ષેપો કર્યા છે અને ત્યારે ગણતરીની મિનિટોમાં જ સભાને આટોપી લેવામાં આવવાથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સભા મળી જેમાં અંદાજે 18 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને આ સભામાં બહાલી આપવામાં આવી. સાથે સાથે ડીસાનગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય, ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે. ડીસાનગરને વિકસિત ડીસા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે. આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે. બેન, કેટલા મિનિટ બોર્ડ ચાલ્યું અને કેટલી ચર્ચાઓ થઈ? આજ રોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે. આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે. કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા, કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી, તેનો અમને ખૂબ જ ખેદ છે. આજે એક મુદ્દો હતો 9 નવેમ્બર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે 1 થી 5 ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે. એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે. આની અગાઉ જ્યારે કોંગ્રેસની બોડી બનેલી હતી ત્યારે 1 થી 5 ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી. દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી રહી છે. આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું, ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે. તે બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ. આ વિરોધ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો ઉબાળો કરતા હતા. એટલે મેં એમને પ્રેમથી કીધું કે ભાઈ તમે ઉબાળો ના કરો. તો એ ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થઈ અને મારા વિશે ગમે એમ બોલવા મળ્યા. એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો. હું ભારત માતાનું સંતાન છું, હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાઉં, મારો જીવ મારું માથું માં ભારતી માટે આપવા માટે હું તૈયાર છું. એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે કૃષિ મંત્રી જામનગર યાર્ડ પહોંચ્યા હતા. રાઘવજી પટેલે ખેડૂતો સાથે મગફળી ખરીદી અંગે ચર્ચા કરી. તેમણે કૃષિ મંત્રી સાથે થયેલા અકસ્માત અંગે પણ ખાસ સ્પષ્ટતા કરી હતી. અને તેમણે કહ્યું કે અમે ચા નાસ્તો કરવા ઊભા હતા જ્યારે અમે ગાડી લઈને નીકળ્યા. અત્યારે અકસ્માત થયો ને ત્યારે અમારી ગાડી ચમત્કારિક રીતે બચી ગઈ. આ સાથે જ જામનગર જિલ્લાની તમામ મ્યુનિસિપલ સંસ્થાઓ સાથે ભાજપમાં તેમનો ભગવો લહેરાશે તેમણે કહ્યું છે. શુક્રવારનો દિવસ હોવાથી જામનગરનો મારો લોકસંપર્કનો દિવસ છે. ત્યારે મારા મત વિસ્તારના જામનગર તાલુકાના આપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ખેડૂત ભાઈઓને મળવા માટે હું અત્યારે આવ્યો છું. અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે. અત્યાર સુધીમાં 5100 ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે. પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે. ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે. ઉપરાંતમાં હવે બાકીના 2600 જેટલા ખેડૂતોને ખરીદી કરવાની બાકી છે. એ પણ સમય મર્યાદામાં થઈ જશે એવી મને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે. ખેડૂતોને પેમેન્ટ પણ સમયસર મળે છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે એક ખેડૂત ખાતરદાર દીઠ 200 મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખુલ્લા બજાર કરતાં લગભગ 300 થી 350 રૂપિયાનો ભાવ વધારો ટેકાના ભાવે ખરીદી મળે છે. એટલે એક ખેડૂત ખાતેદારને લગભગ 70,000 જેટલો ખુલ્લી બજાર કરતાં મગફળીના વેચાણમાં ફાયદો થતો હોય. ખેડૂતો આલમ આ સરકારની ટેકાના ભાવની ખરીદીથી ખૂબ જ ખુશ છે. હું પણ ખેડૂત છું. ખેડૂતો ખુશ એટલે અમે ખુશ. અને સરકારનો નરેન્દ્રભાઈ મોદીનો જે હેતુ છે જગતના તાતને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતો રાજી રહે એના માટે ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે એ ખૂબ સારી રીતે અહીં થઈ રહી છે. ગઈકાલે ગાંધીનગરથી અમે આવતા હતા રસ્તામાં ચોટીલા પાસેની ઓનેસ્ટ હોટલમાં
ચા પીવા અમે રોકાણા. ચા પીધા પછી હું અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અમારે હોટલથી નીકળીને રોડ ઉપર ચડતા હતા ત્યારે ક્રોસિંગમાં એક ટ્રક જે એની બ્રેક ધીમી લાગવાથી સહેજ અમારી ગાડીને આગલા મોરાને સહેજ ટચ થયો, પણ એક લાઇટ સિવાય અને બોનેટ સિવાય બીજું કોઈ નુકસાન નથી. અમે ગાડીમાં ડ્રાઈવર સહિતના અમે તમામ સંપૂર્ણ સહી સલામત છે. એના માટે હું ભગવાનનો અને અમારી કુળદેવી ખોડિયાર માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સહી સલામત રીતે અને ચમત્કારિક રીતે કહી શકાય એવો મારો આબાદ બચાવ ભગવાને કરી દીધો છે. સાહેબ, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, શું કહેશો કે જે રીતે ભાજપ દ્વારા જે કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે? હવે ઉમેદવારો આજકાલમાં જાહેર થઈ જશે. ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ હતી, એમાં અમે ઉમેદવારો બાબતની ચર્ચા કરી આવ્યા છીએ. હવે એ લોકોની ત્યાંથી સૂચના આવશે, એ પ્રમાણે ઉમેદવારોને ફોર્મ ભરવાનું કહેવામાં આવશે. આવતીકાલ સુધીમાં નક્કી થયેલ તમામ ઉમેદવારોના ફોર્મો ભરાઈ જશે. શું કહેશો, નગરપાલિકા જામનગર મહાનગરપાલિકામાં આવે છે જિલ્લામાં, શું લાગી છે આપણે? જામનગર મહાનગરપાલિકા સહિતની જે નગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયતની બેઠકોની બેઠક અરવલ્લી જિલ્લાના મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તાલુકા અને જિલ્લાની કોર્ટમાં અરજદારોની સુવિધા માટે ઈ સેવા કેન્દ્ર શરૂ કરવા માટે નિર્દેશો કરાયા હતા. અરવલ્લી જિલ્લામાં બહારથી આવતા જે અરજદારો છે ઉપરાંત વકીલો છે તેમને કોર્ટ માટેની સાથે જ કોર્ટમાં ચાલતા કેસોની માહિતી હોય, સાથે જ ચુકાદાની માહિતી જેવી અન્ય માહિતી મળી રહે તે હેતુથી આજરોજ મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી અને આ પ્રસંગે કોર્ટના જજ, વકીલો અને બાર કાઉન્સિલરના હોદ્દેદારો પણ હાજર રહ્યા. આજરોજ ઈ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટે આદેશ મુજબ અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પૂરી મહેનત અને એમની ખંતનેથી આ ઈ કેન્દ્ર આખા જિલ્લામાં દરેક તાલુકાવારે ચાલુ કર્યું છે અને મારા ડિસ્ટ્રિક્ટમાં અહીં પક્ષકારોને પૂરો ન્યાય મળે, એમને તારીખ પેપરલેસ એમને અરજી કરવાની જરૂર ના પડે નહીં, એ તાત્કાલિક એમની કઈ કોર્ટમાં મુદત છે, ક્યાં કયું સ્ટેજ છે, કયા સાહેબમાં છે, સાહેબ રજા પર છે કે નહીં, ત્યાંને વકીલો બહારથી આવતો હોય પણ એમને ખ્યાલ આવી જાય ભાઈ આ કોર્ટમાં આટલા વાગે જવું છે અને બીજી કોર્ટનું એનું ભારણ ઓછું થાય અને પક્ષકારોને ખાસ કરીને પક્ષકારોની ધ્યાનમાં રાખી અને આ ઈ કેન્દ્ર સેવાનું રોજ ઈ સેવા કેન્દ્રનું મોડાસા અરવલ્લી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર દરેક રાજ્યની અંદર, દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવાનો આદેશ કરવામાં આવેલો છે. તેના નિમિત્તે આજરોજ વકીલ મિત્રો, બાર એસોસિએશનના હોદ્દેદારો, જજીસ બધા આજે સામેલ છે અને બધાની હાજરીમાં આનું લોકાર્પણ કરીએ છીએ. અને મુખ્ય ઉદ્દેશ આનો એ છે કે સામાન્ય જનતાને પોતાના કેસોની માહિતી કેટલીક વખત તેમના સુધી પહોંચતી નથી, તો તેઓ કોઈપણ વ્યક્તિની મદદ વગર અહીંયા જે ઈ સેવા કેન્દ્રની બારી ઉપર આવી અને પોતાના કેસનો નંબર ના યાદ હોય તો પોતાનું નામ માત્ર કહેશે તો પણ કયા પ્રકારનો કેસ છે એટલી માહિતી આપવામાં આવશે, તો તુરત જ તેને તેના કેસનું શું સ્ટેટસ છે અને કઈ કોર્ટમાં છે અને કેટલી તારીખો પડી છે, કયા જજ સાહેબમાં છે, એ તમામ હકીકતો તેઓ સ્વતંત્રપણે જાણી શકશે. હવે પક્ષકારોએ કોઈના ઉપર આધારિત રહેવાની જરૂર નથી. ભવિષ્યની અંદર પેપરલેસ કોર્ટ જવા થઈ રહી છે, એનો મોટા પાયે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એટલે પક્ષકારોને વધુમાં વધુ જલ્દીથી ઝડપી, સરળ અને સચોટ ન્યાય મળે તે હેતુથી નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને અન્ય રાજ્યની હાઈકોર્ટો પણ આમાં કાર્યરત છે અને આપણે વધુમાં વધુ આ ઈ સેવા કેન્દ્રનો લાભ પક્ષકારોને મળે તેના માટે આ બહોળો પ્રચાર કરવા માટે આજે આ તમારા માધ્યમથી આ વસ્તુ પહોંચાડી રહ્યા છે. કોઈને પણ સર્ટિફાઈડ નકલ કોઈ કેસનો નિકાલ થયા બાબતની મેળવવી હોય તો પણ એ આ બારી ઉપરથી મળી શકશે. કયા દિવસે રજા પર છે તેની પણ માહિતી મળી શકશે. કોઈ પણ કેસની અંદર શું ચાલી રહ્યું છે એ હકીકત પણ તેઓ એકદમ પારદર્શક રીતે જાણી શકશે. એટલે આ ઈ સેવા કેન્દ્ર ખાસ કરીને લિટિગન્ટ એનો લાભ લે તે હેતુથી છે. ઘણી વખત બહારથી આવતા એડવોકેટ્સ હોય
કે જે અહીંયાથી વાકેફ નથી હોતા, કંઈ જજીસથી વાકેફ નથી હોતા, કેટલી કોર્ટો છે એનાથી વાકેફ નથી હોતા, તો તેઓ માત્ર કેસના આધારે પણ કોઈ પણ કોર્ટના સાહેબ ક્યાં બેસે છે, શું કેવી રીતે એ કોર્ટની અંદર જવું છે, કયા માળે છે, તેની પણ માહિતી તેઓ સારી રીતે મેળવી શકશે. હવે તેમને કોઈ પૂછપરછ કરવાની જરૂર નથી. એક જાતનું કેસ માટેનું આ જીપીએસ છે. એટલે જીપીએસ એટલે તમે જાણો છો કે જેમ આપણે રસ્તો ભૂલી જઈએ તો જીપીએસથી રસ્તે પહોંચી જઈએ છીએ, એમ પક્ષકાર અને વકીલો આનો મેક્સિમમ લાભ લે. 1 ફેબ્રુઆરીના રોજ એનડીએ સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે અને ત્યારે વાત કરી જેને લઈને અંતર્ગત તમામ વર્ગના લોકોને વિવિધ આશા અપેક્ષાઓ છે અને ત્યારે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષ 2025-26 માટેનું બજેટ કેવું હોવું જોઈએ. વર્ષ 2025-26ના બજેટની વાત કરીએ તો ખાસ કરીને ઊંચો ફગાવો અને વપરાશને ધ્યાનમાં રાખી દરેક કરદાતાઓની એવી ઈચ્છા હોય કે ટેક્સનું માળખું છે તે સરળ થાય, ક્યાંક ને ક્યાંક ટેક્સની મર્યાદામાં ઘટાડો આવે. ખાસ કરીને એસસી જે સી હેઠળ છે તેના કર મર્યાદા છે તેને લગભગ 1.8 લાખ સુધી રોકાણ પર છૂટ કરવામાં આવે. છૂટછાટ આપી મર્યાદા 2 લાખ સુધી કરાવવામાં આવે તેવી આશા છે. સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શન તેમાં 75,000નો કર છે તેને સુધી છૂટછાટ હોય છે, તેની મર્યાદા 1 લાખ સુધી કરવામાં આવે તેવી ખાસ કરદાતાઓની ખાસ ફાયદો થાય તેવી તે આશા રાખતા હોય છે. અને જોઈએ તે અંગે ખાસ કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડોક્ટર કલ્પના સતીજાએ મીડિયા સાથે વાત કરી છે. તેમનું શું કહેવું છે તે સાંભળીએ. યુનિયન બજેટ આપણી એનડીએ સરકારશ્રીનું રજૂ કરવામાં આવશે. ખાસ કરીને જો જોઈએ તો ઊંચો ફુગાવો અને વપરાશને ધ્યાનમાં રાખીને દરેક કરદાતાની એવી ઈચ્છાઓ છે કે કરની જે માળખું છે એ સરળ બને અને ક્યાંક ને ક્યાંક કરની મર્યાદામાં ઘટાડો કરવામાં આવે. તો જો ખાસ વાત કરીએ તો જે એટીસી કલમ હેઠળ કર મર્યાદા છે અત્યારે 1.5 લાખ સુધીના રોકાણ પર છૂટ છે, એમાં કદાચ છૂટછાટ આપીને 2 લાખ સુધીની કદાચ કરવામાં આવે એવી કોઈ આશા રાખી શકાય. સાથે જોઈએ તો જે સ્ટેન્ડર્ડ ડિડક્શન્સની વાત છે એમાં સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં 75,000નો કર છૂટ હોય છે, તો એની જો મર્યાદા વધારીને 1 લાખ સુધીની કરવામાં આવે તો કરદાતાઓને થોડો એમાં ફાયદો થઈ શકે એમ છે. વાત કરીએ તો અત્યારે જે રીતે આપણો દેશ એક ઔદ્યોગિકરણના સહારે આગળ વધી રહ્યો છે, તો ડેફિનેટલી બની શકે કે જે નાની કક્ષા અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે એના કરમાળખામાં જો થોડો બદલાવ આવે ને જેવી રીતે આપણે 1 નેશન 1 ઇલેક્શનની વાત કરી રહ્યા છીએ એવી રીતે 1 નેશન 1 ટેક્સ ની જો વાત આમાં કરવામાં આવે તો હું માનું છું કે ખાસ કરીને જે મધ્યમ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે ટેક્સ પે કરતા હોય છે. કર માળખા એટલે આપણું જે ભારતનું જે ટેક્સ સ્ટ્રક્ચર છે એનો મુખ્ય મદાર જોવા જઈએ તો મિડલ ક્લાસ લોકો ઉપર જ છે. તો હંમેશા જ્યારે બી યુનિયન બજેટ અથવા તો જે સ્ટેટ બજેટ આવતું હોય છે એમાં મધ્યમ વર્ગના જે ટેક્સ પેયર છે એમની સરકારશ્રી તરફથી બહુ જ આશા હોય છે કે કર માળખામાં જો વધારે પડતી છૂટછાટ આપવામાં આવે તો સમહાવ એ એમની જે વધેલી બચતો છે એનો ક્યાંક પાછો વપરાશ કરી શકે અને ઇકોનોમીની જે એક બિઝનેસ સાયકલ છે એ રોટેશનમાં આવી શકે. કોરોના પછી આપણે જોઈ રહ્યા છીએ કે આપણો દેશ એવા કોઈક ને કોઈક પ્રોબ્લેમ્સમાં આજ દિવસ સુધી પણ આરોગ્ય ક્ષેત્રે ક્યાંક નબળો રહ્યો છે. પણ એ વાતની પણ ખુશી છે કે કોરોનામાં જે સમયે આપણા દેશે વેક્સિનની શરૂઆત કરી અને ઓલ ઓવર ધ વર્લ્ડ, અક્રોસ ધ વર્લ્ડ જે વેક્સિન પહોંચાડી અને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો કે આરોગ્ય ક્ષેત્રે પણ ભારત એક પોતાનું જેને કહેવાય કે એક હાર્ટ ઓફ ધ કોર્નર બનાવી શકે એમ છે. તો આરોગ્ય ક્ષેત્રમાં જો થોડા ઘણા કરમાં છૂટછાટ આપવામાં આવે, દવાઓમાં જે બસ મોંઘી પ્રકારની દવાઓ છે એમાં જો છૂટછાટો આપવામાં આવે તો જે આ પ્રકારના પેશન્ટ્સ છે એમને થોડી રાહત મળી શકે. શિક્ષણની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય છે, તો ઉચ્ચ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક થોડી મધ્યમ વર્ગના લોકોને જો છૂટછાટ આપવામાં આવે તો એમના બાળકોને સારી રીતે અને યોગ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવી શકે. જ્યારે સેન્ટ્રલ બજેટ આવતું છે ત્યારે દરેક સ્ટેટને કંઈક ને કંઈક આશા હોય છે, તો આપણે પણ એક એવી આશા રાખીએ કે આપણી પાસે એક લોંગેસ્ટ જેને કહેવાય કે દરિયા કિનારો છે ગુજરાત પાસે અને કચ્છ પાસે બેઝિક 3 પોર્ટ છે, તો પોર્ટ રિલેટેડ પોલિસી છે એના જે ટેક્સ સ્ટ્રક્ચર છે એમાં કંઈક થોડો બદલાવ આવે અને જે અહીંયાથી એક્સપોર્ટ થાય છે અથવા તો ઇમ્પોર્ટ થાય છે એના જે ટેરિફ છે, એના જે જકાત છે એમાં ક્યાંક જેને કહેવાય કે થોડી મર્યાદા આવે કે મુક્તિ આવે તો અહીંયાથી આપણા માટે ગલ્ફ કન્ટ્રીઝ છે અથવા તો જે બીજા નાના કન્ટ્રીઝ છે એની આસપાસના ત્યાં આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, તો એ એક્સપોર્ટ કરવાથી અહીંયાના જે
ઉદ્યોગકારો છે અથવા તો જે આપણા ખેડૂતો છે એમને થોડો ફાયદો થઈ શકે. ઓફકોર્સ ટુરિઝમની વાત કરીએ તો લાઈક રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરની જેમ જ કચ્છ અત્યારે એક હાઇલાઇટેડ ટુરિઝમ પ્લેસ રહ્યું છે. તો કોઈ પણ સ્ટેટ માટે કે પ્રદેશ માટે ટેક્સ છે, કર છે, એ હંમેશા એક રેવન્યુઝ રહ્યું છે, આવક રહ્યું છે. તો જો આપણા પ્રદેશને એક આવક મેળવવા માટેનો બહુ મોટો સ્ત્રોત જોઈએ તો ટુરિસ્ટ લોકો છે, અથવા તો જેને આપણે કહીએ છીએ કે જીએસટી દ્વારા પણ એ આવક આપણને મળી રહી છે. તો જેટલા ટુરિસ્ટ વધારે આપણા પ્રદેશમાં આવશે, ડેફિનેટલી એ લોકો જે પ્લેસીસ જોવા જશે, સાઇટ્સ જોવા જશે, એમની જે ફીસ છે અથવા તો એના ઉપરના જે જીએસટી ભરશે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના લુસડિયા નજીક એક ટ્રેનની અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું છે. વાત કરી ખાસ ઉદયપુરથી અમદાવાદ જતી ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું છે. મરનાર યુવક ભિલોડાના લુસડિયા ગામનો હોવાની માહિતી સામે આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં છેલ્લા 10 દિવસથી વધુ એક દીપડાને ટ્રેનની અડફેટે આવતા મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દીપડાના મૃતદેહને વન વિભાગે લઈ ગવાયો છે. ત્યારે ખાસ વાત કરીએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે 10 દિવસમાં બીજા દીપડાને લીધી છે અને ત્યારે વન વિભાગ દોડતું થયું છે. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પશુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માર્ગ અકસ્માતમાં વન્યજીવોના મોત થયા હોવાનો આ બીજો બનાવ છે તે સામે આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં વધુ એક દીપડાનું ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે અને ત્યારે વન વિભાગ છે તે દોડતું થયું છે. એક બાજુ ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની મુહિમ બનાવી રહી છે અને વેગવંતી તેને બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ત્યારે રાજકોટમાં જ મુહિમની જાણે કોઈ કદર જ ના હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા દિવસથી રાજકોટની અનેક સ્કૂલમાં બાળકોને શિક્ષક દ્વારા મારવાની તો ક્યાંક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તો ક્યાંક જુનિયર વિદ્યાર્થીઓની પજવણી કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે અને ત્યારે વધુ એક શિક્ષક જગતને શર્મસાર કરતો કિસ્સો રાજકોટથી સામે આવી રહ્યો છે. આ તકે વાત કરીએ તો રાજકોટના મોવડી પાળ વિસ્તારમાં આવેલા તપોવન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને નજીવી બાબતે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમજ તેમણે ધક્કો મારીને લાફો ઝીંકી દીધો હતો. બાદમાં વિદ્યાર્થીને આ વાત લાગી આવતા વિદ્યાર્થીની સ્કૂલેથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીની સાંજ સુધી ઘરે પાછી ન ફરતા વાલીને જાણ કરતા બાળકીના વાલીના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી તેને પરિવારને સોંપવામાં આવી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ બાળકીની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તેના પાછળનો જવાબદાર કોણ હોત? ઉના ઘટનાની અસર સમગ્ર ગુજરાતમાં હાલ જોવા મળી રહી છે, જ્યાં દલિતોએ રેલી કાઢી હતી. ઉનામાં દલિત સમુદાય પર થયેલા અત્યાચાર સામે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ઉનાની ઘટના અમરેલી શહેરમાં પણ ઉઠી છે અને એક રેલીનું આયોજન અહીં કરવામાં આવ્યું. આ રેલી દરમિયાન એક પોલીસ કર્મચારીનું મોત નિપજતા તેના ગુનામાં કાંતિભાઈ વાળા સહિત અને લોકો પણ આ ગુનામાં દાખલ થયા. ત્યારથી જ કાંતિભાઈ વાળા જેલમાં હોય અને તેને જેલ મુક્ત કરવા માટે દલિત સમાજના આગેવાનો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા. 8 વર્ષ પછી તેઓ જેલ મુક્ત થયા છે અને ત્યારે બગસરા તાલુકાના પીછડિયા ગામે દલિત સમાજના આગેવાનો દ્વારા એક અભિવાદન સમારંભનું પણ ખાસ અહીં આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કાંતિભાઈ વાળા 2016થી જેલમાં સજા ભોગવી રહ્યા હતા અને ત્યારે તેમની ચિંતા દલિત સમાજના આગેવાનોએ કરીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી. મારું નામ કાંતિવાળા છે. આમ તો સમાજ મને ઓળખે છે, પણ છતાંય આજે જે અહીંયા પીઠડિયા મુકામે અરવિંદભાઈ ચૌહાણ સરપંચ જે છે, માજી સરપંચ, ત્યાં અભિવાદન કાર્યક્રમ જે થયો છે એમાં ખૂબ આનંદ મને થયો. કારણ કે સમાજની અંદર પહેલ થઈ આવી કોઈ પીડિત અને એક લડાકુ યુવાનનું જે સન્માન થયું, ખૂબ મને આનંદ આવ્યો. અને જે મારો હેતુ હતો આનંદ સન્માન કયા કારણે થયું કે 19/7/2016 એક ઉનાકાંડ બાબતે અમે અમરેલીમાં એક નાની એવી રેલી કાઢી હતી. રેલીમાં
જે કાંઈ બનાવ બન્યો ખોટી રીતે 302ની કલમ કરીને 49 આરોપીઓને અંદર નાખ્યા એ બાબતે હું જેલમાં હતો અને જેલ મુક્ત કરાવનાર આ જે વડિયા અને બગસરા અને કુકાઓનું ગ્રુપ જે તનતોડ મહેનત કરી સુપ્રીમ કોર્ટમાંથી જે મારા જામીન કરાવ્યા એનો હું આભારી છું અને 8 વર્ષ દરમિયાન સમાજે મને જે આર્થિક મદદ કરી એને કારણે હું ટકી રહ્યો હતો. સમાજનો પણ હું આભારી છું કારણ કે મારી સમાજ હાથીના પગ જેવી છે એટલે સરસ વાત છે. તો આ બાબતે હું સમાજનો ખૂબ આભારી છું અને સમાજે મારા પરિવારને 8 વર્ષ સુધી ટકાવી રાખ્યો અને આર્થિક અને કાયદાકીય જે મને મદદ કરી એ બાબતે ફરીવાર હું સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ અને એનો આભાર વ્યક્ત કરું. મારું નામ સરવૈયા વસરામ, ઉનાકાંડના ફરિયાદી છું. 2016-11-7ના જે ઘટના બની ઉનાકાંડની કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમારા ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવેલ એ અનુસંધાને 19/7ના રોજ અમરેલી મુકામે એક સમાજની એક ખૂબ જ મોટી રેલી નીકળેલી અમારા ન્યાય માટે અને અમને ન્યાય અપાવવા માટે. ત્યારે એ રેલીની અંદર પંકજ અમરેલિયા નામના પોલીસવાળાનું પડી જવાથી મોત થયેલું. એનો લાભ તંત્રએ અને સરકારના કહેવાથી લાભ ઉઠાવી અને અમારા સમાજના જે રેલીઓ હતી એમના ઉપર ભાઈઓ અને બહેનો ઉપર 302નો ખોટો ગુનો નોંધી અને 8 વર્ષથી કાંતિભાઈ વાળાને જેલમાં રાખેલા. પરંતુ કાયદાને માની અને કાયદાના નિયમ પ્રમાણે અમે સેશનથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રોસેસ કરેલી. એમાં કાંતિભાઈ વાળાને જે સુપ્રીમ કોર્ટે જામીન રેગ્યુલર આપ્યા છે એ સત્યમેવ જયંતિ છે અને કુકાવાવની જે ટીમે અને બીજા સમાજના લોકોએ જેમને સાથ સપોર્ટ આપ્યા છે તેમનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને કાંતિભાઈ વાળાને જામીન મળ્યા છે એ સમાજમાં ખૂબ જ આનંદ છે. અને આજનો આ કાર્યક્રમ કુકાવા ટીમે અહીંયા રાખેલો છે તો આજ રોજ તમામ સમાજના અગ્રણીઓ અહીંયા પધારેલા છે. આપણું ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.